કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને 10મા દિવસે કંઈક એવું થયું જેણે આખા યુદ્ધનું પાસું જ પલટી નાખ્યું. આજે આપણે એ જ નિર્ણાયક ક્ષણની વાત કરીશું. કૌરવ સેનાના આધારસ્તંભ પિતામહ ભીષ્મના પતનની. મને મુક્તિ આપો પુત્રો. જરા કલ્પના કરો આ શબ્દોની. યુદ્ધના ઘોંઘાટ વચ્ચે હજારો બાણોથી વિંધાયેલું શરીર અને બાણશૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મ. એ પાંડવો પાસે કોઈ ભીખ નહીં પણ પીડામાંથી મુક્તિ માંગી રહ્યા હતા. સાચે જ આ એક યુગનો અંત હતો. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, ભીષ્મનું પતન. જુઓ, અહીંથી જ યુદ્ધનો પહેલો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ અધ્યાય પૂરો થાય છે અને એક નવા, કદાચ વધુ ભયાનક યુગની શરૂઆત થાય છે. સમજવાની વાત એ છે કે ભીષ્મનું પડવું એ માત્ર એક યોદ્ધાનું પડવું નહોતું. એ તો આખી કૌરવ સેનાના મનોબળનું પતન હતું. પણ ખબર છે સૌથી રસપ્રદ વાત શું છે? ખુદ ભીષ્મ આને કેવી રીતે જોતા હતા? એ પોતાના ઘા પર રડતા નથી, બિલકુલ નહીં. એ તો એમ માને છે કે એમને વાગેલું દરેક બાણ એમના ભૂતકાળના કોઈ કર્મનું જ ફળ છે. એમના માટે આ બાણશૈયા કોઈ સજા નહોતી, પણ જાણે એમના પાપોમાંથી મુક્તિ મેળવવાનો એક રસ્તો હતો. હવે વાત કરીએ બીજા વિભાગની, શોક અને કર્તવ્ય. કારણ કે ભીષ્મના પડવાથી પાંડવોના કેમ્પમાં પણ જબરજસ્ત આઘાત અને એક અજીબ સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તો આ સંઘર્ષ કેવો હતો? એક તરફ જુઓ, અર્જુન છે, જે અપરાધ ભાવમાં સળગી રહ્યો છે. એ કહે છે, પિતામહ, મેં આ શું કરી નાખ્યું? પણ બીજી તરફ ભીષ્મ છે, જે એને સમજાવે છે કે એણે કોઈ પાપ નથી કર્યો. એણે તો બસ એક યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે અને એના માટે એમને ગર્વ છે. આ જ તો છે પ્રેમ અને યુદ્ધની કડવી વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ. અને જ્યારે અર્જુન આમ ડગમગી જાય છે ત્યારે આવે છે શ્રીકૃષ્ણ. એ અર્જુનને સ્થિર કરે છે. એ સમજાવે છે કે આ કોઈ પાપ નથી, આ તો ધર્મની સ્થાપના માટે જરૂરી હતું, એકદમ અનિવાર્ય પગલું. અને એ યાદ પણ કરાવે છે કે ભાઈ, હજી તો આ શરૂઆત છે, અસલી પડકારો તો હવે આવવાના છે, એટલે ફોકસ રાખવું પડશે. સારું, પાંડવોની વાત તો થઈ, પણ હવે કૌરવોના કેમ્પમાં શું ચાલી રહ્યું હતું? ત્યાં તો પરિસ્થિતિ સાવ અલગ હતી. ભીષ્મના પડવાથી માત્ર દુઃખ જ નહોતું, પણ એક બહુ મોટું નેતૃત્વનું સંકટ ઊભું થઈ ગયું હતું. સીધી વાત છે, એમની સેના હવે સેનાપતિ વગરની થઈ ગઈ હતી. અને દુર્યોધન? એનો તો પહેલો રિએક્શન જ ગુસ્સો અને બદલો લેવાનો હતો. પિતામહને એ હાલતમાં જોઈને એનું લોહી ઉકળી ઉઠ્યું. એ તો તરત જ યુદ્ધ ચાલુ રાખવા માંગતો હતો. પણ સવાલ એ જ હતો કે હવે લડશે કોણ? સેનાને લીડ કોણ કરશે? અને બસ અહીંથી જ કૌરવોનો અંદરનો ઝઘડો બહાર આવે છે. દુર્યોધન ઈચ્છતો હતો કે એનો મિત્ર કર્ણ સેનાપતિ બને. પણ સૌથી સિનિયર જનરલ ગુરુ દ્રોણાચાર્ય, એમને આ વાત પોતાનું અપમાન લાગી. એમનો મુદ્દો સીધો હતો, જે કર્ણને ભીષ્મે સેનામાં જગ્યા ન આપી, હું એના હાથ નીચે કેવી રીતે લડી શકું? અને આવું કહીને એમણે તો યુદ્ધમાંથી નીકળી જવાની જાહેરાત કરી દીધી. વિચારો કેવી સ્થિતિ થઈ હશે? તો હવે પ્રશ્ન એ જ હતો. ભીષ્મ પડી ગયા, દ્રોણ લડવાની ના પાડી રહ્યા છે, તો હવે કૌરવ સેનાનું નેતૃત્વ કોણ કરશે? આખો કેમ્પ મૂંઝવણમાં હતો. સેના દિશા વગરની હતી અને સૌથી અનુભવી યોદ્ધા જઈ રહ્યો હતો. આમાંથી બહાર કેવી રીતે નીકળવું? અને આવા સમયે કર્ણ સામે આવે છે, પણ આ વખતે એક યોદ્ધા તરીકે નહીં, પરંતુ એક માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ તરીકે. એ નેતૃત્વના આ સંકટને ઉકેલવા માટે એક એવી યોજના બનાવે છે જેની બુદ્ધિ અને ચાલાકી બંને બતાવે છે. તો કર્ણની યોજના શું હતી? બહુ જ ચાલાકીભરી, પણ એટલી જ જોખમી. એને ખબર હતી કે દ્રોણની સૌથી મોટી નબળાઈ કોણ છે? એમનો પુત્ર અશ્વત્થામા. એટલે એણે શું કર્યું? આખી સેનામાં અફવા ફેલાવી દીધી કે અશ્વત્થામા મરી ગયો. બસ આ સાંભળતા જ દ્રોણ તો પુત્રના શોકમાં પાગલ જેવા થઈ ગયા. એમણે પાંડવોનો સર્વનાશ કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી અને જેવો એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો, બરાબર એ જ સમયે કર્ણે સાચી વાત કહી દીધી. શું કહેવું? આ એકદમ પરફેક્ટ સાયકોલોજીકલ મૂવ હતો. અને કર્ણની આ યોજના કામ કરી ગઈ. દ્રોણ સમજી ગયા કે કર્ણે એમને સાચી વાત સમજાવવા માટે જ આ બધું નાટક કર્યું હતું. એટલે એ સેનાપતિ બનવા માટે તૈયાર થઈ ગયા. અને બદલામાં કર્ણે વચન આપ્યું કે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી અશ્વત્થામાને કંઈ નહીં થવા દે.
આમ એક સ્ટ્રેટેજી અને એક વચન પર એક નવું અને ખૂબ જ નાજુક ગઠબંધન બન્યું. પણ એક મિનિટ, આ વાત ખાલી સેનાપતિ બદલવાની નહોતી. આનાથી ઘણું વધારે હતું. આ યુદ્ધના પહેલા ફેઝનો અંત હતો અને હવે એક નવો, વધુ ક્રૂર, વધુ અંધકારમય સંઘર્ષ શરૂ થવાનો હતો. કહી શકાય કે અસલી મહાવિનાશની શરૂઆત હવે થવાની હતી. આ આખી વાતનો સાર શું છે ખબર છે? એ કે ભીષ્મ માત્ર એક સેનાપતિ નહોતા, એક કૌરવોની ઢાલ હતા. નિયમો અને મર્યાદાઓનું પ્રતીક. અને એમના ગયા પછી યુદ્ધના બધા જ નિયમો, બધી જ મર્યાદાઓ તૂટવાની હતી. આ જ હતો યુદ્ધનો સાચો ટર્નિંગ પોઈન્ટ. અને અંતે શ્રીકૃષ્ણના આ શબ્દો એ આવનારા સમયની ભયાનકતાનો ઇશારો કરે છે. ભીષ્મના પતન સાથે યુદ્ધ હવે એક નવા અને ખૂબ જ વિનાશક તબક્કામાં પહોંચી ગયું હતું. એમ સમજી લો કે અત્યાર સુધી જે લડાયું એ તો ખાલી ટ્રેલર હતું. અસલી મહાભારત તો હવે શરૂ થવાનું હતું.